હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. પણ હું આજે મજામાં નથી, કેમ કે આજે થોડીક તબિયત થઈ ગઈ છે નરમ સવારદીની. તો હું આજે સવારદીની સૂતી હતી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હોસ્પિટલે ચેકઅપ કરવા માટે, અને તબિયત ખરાબ છે એના માટે. તો કાંઈ નહીં, બસ અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી. મારી સાથે નિત્યા પણ છે, મારા સાસુ પણ છે, નરેશ ગાડી હકાવે છે, ડ્રાઇવિંગ કરે છે, મારા જેઠાણી પણ છે. અમે બધા ઘરેથી નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે ને જઈ રહ્યા છીએ હોસ્પિટલે. જોઈ શકો તમે. નિત્યા બારીમાંથી ડોકા કાઢે છે. અને હા, ઘણા લોકોના ઘણા પ્રશ્ન છે, ઘણા સવાલો છે, કમેન્ટમાં પણ ઘણા લોકો પૂછે છે ઘણું બધું, પણ એનો બધાનો જવાબ તમને મળી જશે સમય સાથે. કેમ કે બધા પ્રશ્નનો જવાબ એક સાથે આપવો શું કહેવાય કે યોગ્ય ન હોય. પણ તમને તમારા બધા સવાલનો જવાબ મળી જશે. હું તમને બધા સવાલનો જવાબ આપીશ. પણ અત્યારે આપણે જે કામ જઈએ છીએ એ કામ પતાવી આવીએ ફટાફટ, એટલે આપણને પણ થોડીક તબિયતમાં સુધારો આવે અને દવા બવા લઈએ એટલે સારું થાય. તો કાંઈ નહીં, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને જો આજનો બ્લોગ પણ ખાસ થવાનો છે, તો એના માટે ઠેઠ લગી બ્લોગમાં બન્યા રહેજો. આપણી વચ્ચે નરેશ પણ હાજર છે, ડ્રાઇવિંગ કરે છે. તો આપણે એને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પાછા નવા સવાર સાથે આવી ગયા છીએ અને ખાસ આજે અમે જઈએ છીએ હોસ્પિટલે. થોડીક તકલીફ છે તબિયતમાં, તો હોસ્પિટલે જઈ બતાવી. ત્યાં પણ સારી ઓલા કહીને એમ કે વાટે નો બે કઈ થાય નહીં, પેલા એક ફેર બતાવી આવી કે તારાને થોડીક તબિયત સારી નથી એટલા માટે. ને મારા મમ્મીને ને એને બધાને જવાનું હતું મારા અંકલના ઘરે રોટલા ખાવા, મીઠા રોટલા ખાવા. મીઠા રોટલા એટલે કે મારા સસરા એક્સપાયર થઈ ગયા છે, તો સગા સંબંધી લોકો છે એ લોકો જમવાનું ઘરે જમવામાં આપણને કહેવાય કે મીઠો રોટલો ખવડાવે એમ કે. અમારામાં તો એવું હોય, તમારામાં એવું હોય કે ન હોય ખબર નથી. મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારે પણ ઘરના કોઈ સભ્ય તો સગા સંબંધી મીઠા રોટલા ખવડાવે કે નહીં, કમેન્ટમાં જરૂર કહેજો. અમારે તો એવો રિવાજ છે. એટલે હમણાં થોડાક દિવસ બધા રોજ ક્યાંક ને ક્યાંક સગા સંબંધી જાજા હોય એટલે મીઠા રોટલા ખાવાનું ચાલ્યા રાખે. પણ અમે જઈએ છીએ હોસ્પિટલ ને મમ્મી ને એ લોકો જશે રોટલા ખાવા માટે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમે જઈએ ફટાફટ હોસ્પિટલે, કેમ કે તબિયત થોડીક વધારે જ ખરાબ છે. તો દવા બવા લઈએ, કંઈક આપણે સારવાર કરીએ તો તબિયતમાં સુધારો આવે. હવે ઘરે એટલે કે મારા કાકીજી સાસુની ઘરે ત્યાં જમવાનું છે. મારા સાસુ ને બધા ત્યાં છે, તો ત્યાં જમવા જઈએ છીએ અત્યારે. અને વાગી ગયા છે બપોરના 2:15, અને 2:15 વાગે અમે હોસ્પિટલેથી ફ્રી થયા છીએ અને જમવા જઈએ. ભૂખ લાગી કે 2:15 વાગી ગયા? લાગે જ ને, પણ હવે જવાબદારી બધી માથે હોય એટલે જવાબદારી ઉપર રહેવું પડે. આ જો નાના મોટું દવાખાનું તરફ આ થાય તે થાય એટલે દોડવું પડે. ઘણા બધા લોકો ઘણું બધી કોમેન્ટ કરે કે આશ્રમ કેમ ન જતા, મારે કેમ આશ્રમ જવું તમે મને કહો. એટલે મારે થોડુંક જોવું બધું પડે. અને હાલ અમે જઈએ છીએ મારા અંકલના ઘરે. ત્યાં બપોરનું જમણવાર રાખેલું છે, તો અમે બધા લોકો જઈશું અને જોડે જમી લઈશું, એક સાથે બેસીને જમી લઈશું અને ત્યાર પછી જઈશું ઘરે પાછા. એટલે બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને તારાને સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સરસ મજાની સારી એવી કોમેન્ટ કરજો. હૂફ આપજો. હજી શીખે છે, નાની છે અને પ્રેમાર છે. તમને એમના બ્લોગ ગમે તો લોકોને શેર કરો, તમે સારી કમેન્ટ કરો અને બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને
જેથી કરી એના જીવનમાં થોડું ઘણું પણ આગળ વધે તો સારું એમ. બરાબર છે. જમવાનું તો હવે એ લોકોએ કદાચ જમી લીધું છે. કાંઈ નહીં, જમી લીધું હોય તો કાંઈ વાંધો નહીં, જમી જ લીધું હોય કેમ કે 2:30 થઈ ગયા એટલે. તો અમે 3 છીએ, મારા ભાભી ને નરેશ ને હું, તો અમે ઘરે જઈને જમી લઈશું. અમે જમી લઈએ ઘરે જઈને અને તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહો. નિત્યા અમારી રાહ જોઈ અને જો હામ લેવા. તે જમી લીધું દીકા? તે જમી લીધું? નીતુ હાવ આ છે મારા કાકી ઘર. રાહ જોઈને બેઠા તો જમવાની કે જમી લીધું? બાકી જે જમવા બેઠા તમે પોતે ધીરવા લે આવું 2:30 વાગ્યા. પણ અમે ત્યાં હોસ્પિટલ નવરા થઈ તઈ આવીએ ને ઘરે. ને મારા કાકીજી જો મેળા છે જમવાની ડીશ તૈયાર કરવા. જમવાનું જો સરસ મજાનું શાક રોટલી સમોસા, પછી આવું બનાવ્યું છે સેવ. જે કાકી પીરસવા મેળા છે ડીશ તો ભરી નિત્યાબેન ખાવાનું ચાલુ કરી દીધું છે. ફટાફટ બધા જમી કેમ કે એ લોકો અમારી વાટે જમવામાં બાકી છે અને વાગી ગયા છે 2:30. તો બધાને ભૂખ લાગી છે તો જમી લઈએ. અમે દોસ્તો આવી ગયા છીએ અમે ઘરે. કાકીજી સાસુ ત્યાંથી જમી કાઢીને હજી જસ્ટ પહોંચ્યા છીએ અને વાગી ગયા છે સાંજના 6 અને નિત્યા બેન અમારે આવતા વેદ ગલુડિયાને પકડી આવ્યા છે. જોઈ શકો તમે, આવતા વેદ ગલુડિયાને લઈ આવી અને પાછી પકડે કેમ? એલી મરી જાહે બિચારું. એમ ન પકડાય એને જો માથે હાથ ફેરવાય, આમ જો આમ ખાલી આમ કરાય. ગલુ એની હાટું રોટલી લઈ આવી. આવતા વેત અંદરથી રોટલી લઈ આવી, કટકા કરીને નાખ્યા અહીંયા. અને ગલુડિયું લઈ આવે ને તો એમને એમ નીચે બેસાડે, પગલું સોનિયું લઈ આવે ને એની માથે બેસાડે. બિચારાને કે આગું પાછું જવા જ ન દે, તરત પકડી લે. એલી પણ આ ગલુડિયાને આમનો મારી નાખશે બિચારા. તાર ભેગી લઈને હુઈ જાય છે હાંજે હોને નીતુ. પરાણે અને બિહાર છે ને ખવડાવશે. જો તો જા વઈ જા, ગલુન કે વઈ જા તાર ઘરે જા, વઈ જા. જો હું એમ નો પકડાય, બસ એમ કરાય, એમ પકડાય. માથે બેસી જાય ખૂબ જરી કે આગા પાછું જાય ને તો પાછું પકડી લે. જો એને નથી ખાવું એ નો ખાય, ઈ નો ખાય, હજી નાનું છે. પૂછડી પકડે એને સમજો તો લે લે લે. આ ઓલાને મારી નાખશે ક્યાં. પરાણે મોઢામાં ભરાવશે કે ખાવાનું. જા વઈ જા, વઈ જા, વઈ જા. જો વઈ ગયું, આગળ પકડવા જાય પાછી. જો જો લે. જરી કે બસરન કે આગુ પાછું જવા નથી દેતી. એ લે એ કાંઈ પકડ માં એને રોટલી નથી ખાવી. એ બી ગયું જો તારાથી હવે. એને નથી ખાવું. પૂછડી તો મૂકી દે. કેવી રીતના એને પકડે ખવડાવે છે એને. નથી ખાવું
પૂંછડી પકડે ને આમ ડોકું પકડે ને પકડતા આવડતું નથી ને ગલુડીઓ વળી પકડવું. કેમ બોલાવે ગલુન કેમ બોલાવે એમ કરતો જો ખાવા જો ખાવા એલી પૂંછડી પકડમાં એની પૂંછડી તૂટી જાય. જો ખાય છે જો ખાય છે હા ખાય છે જો હવે બેહી જા શાંતિથી ને એને ખાવા દે અડતી નહીં. નીચા ગલોડું લાવી મૂચાઈ જાય મમ્મી બા મૂચાય પકડી લે. લઈ આય જા લઈ આય જા જા તો વહી જા લઈ આય. ભૈયા પકડી લે પકડી લે. તે મૂકી દે ને એની મમ્મી ખીજા હો મૂકી દે બસ મૂકી દે ને. ઉપાડી નથી શકતી બસ હવે બસ રાખને તું આવટાઈ દે.